જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે આમલકી એકાદશીની કથા તેમજ આમળાના વૃક્ષનું આ દિવસે શું મહત્વ છે તે જાણીશું. હિન્દુ ધર્મમાં ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને આમલકી એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. આ એકાદશીનું વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને આમળાના વૃક્ષની ઉપાસના કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે. જે ભક્ત શ્રદ્ધા સાથે આ વ્રત રાખે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. માન્યતા અનુસાર આજના દિવસે જ સૃષ્ટિની શરૂઆતમાં આમળાના ઝાડનો પ્રારંભ થયો હતો. આ ઉપરાંત આમળાના વૃક્ષમાં ભગવાનના વિવિધ સ્વરૂપો નિવાસ કરે છે. વૃક્ષના મૂળ ભાગમાં ભગવાન વિષ્ણુ, ઉપરના ભાગમાં બ્રહ્મા, થડમાં ભગવાન શિવ, ડાળીઓમાં ઋષિમુનિઓ, પાંદડાઓમાં વસુદેવતાઓ, ફૂલોમાં મરુદ્ગણ અને ફળોમાં પ્રજાપતિઓ વસે છે. આ કારણોસર આમળાનું વૃક્ષ પવિત્ર અને પૂજનીય ગણાય છે. તો હવે આપણે આમલકી એકાદશીની દંતકથા શું છે તે જાણીશું. પ્રાચીન સમયની એક માન્યતા અનુસાર ચંદ્રવંશના એક રાજા ચૈત્રથ વૈદિક નામના નગરમાં શાસન કરતા હતા. તે શહેરમાં રહેતા તમામ લોકો ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા અને એકાદશી વ્રતનું પાલન કરતા. એક વખત ફાગણ શુક્લ એકાદશીના પવિત્ર દિવસે આખું શહેર ભગવાન વિષ્ણુની આરાધનામાં મગ્ન હતું. ભક્તો ઉપવાસ રાખી ભગવાનની પૂજા કરી રહ્યા હતા અને રાત્રિ જાગરણમાં તેમની કથાનું શ્રવણ કરતા હતા. તે જ રાત્રે એક શિકારી પણ ત્યાં આવી પહોંચ્યો. શિકારી ભોજનની શોધમાં ફરતો હતો, પરંતુ તેને કંઈ મળી શક્યું નહીં. જ્યારે તેણે ભક્તો દ્વારા એકાદશી વ્રતની કથા સાંભળવાનું શરૂ કર્યું ત્યારે તે મંત્રમુગ્ધ થઈ ગયો. ઉપવાસ કરનાર ભક્તો સાથે રહી તેણે પણ રાત્રિ જાગરણ કર્યું. તેમ છતાં તેને એ વિશે કોઈ જ્ઞાન નહોતું. અગત્યનું એ હતું કે તે જાણ્યા વગર આ પવિત્ર વ્રતનો ભાગ બની ગયો. તે દિવસે સવારે તે પોતાના ઘેર પાછો ફર્યો, ભોજન લીધું અને આરામ કરવા માટે સૂઈ ગયો. કેટલાક સમય બાદ તે શિકારીએ દેહ ત્યાગ કર્યો. તેણે કરેલા પાપોના કારણે તેને યમલોકમાં પીડાઓ સહન કરવાની હતી, પરંતુ આમલકી એકાદશીની કથા સાંભળવાના અને જાગરણ કરવાના ગુણથી તેને નરક યાતનાથી મુક્તિ મળી. એ વ્રતના પુણ્યના પ્રભાવથી શિકારીનો નવેસરથી એક રાજ પરિવારમાં જન્મ થયો. આ જન્મમાં તે વિદુરથ રાજાના પુત્ર તરીકે અવતર્યો અને તેનું નામ વસુરથ રાખવામાં આવ્યું. વસુરથ રાજકુમાર બન્યા બાદ શૂરવીર અને પરાક્રમી રાજા બની ગયા. એક દિવસ જ્યારે રાજા વસુરથ જંગલમાં શિકાર માટે ગયા હતા ત્યારે એક વિશાળ વૃક્ષની છાયામાં આરામ લેવા માટે સૂઈ ગયા. તેમની આ સ્થિતિનો લાભ ઉઠાવવા માટે કેટલાક દુષ્કર્મી ડાકુએ તેમના પર હુમલો કર્યો, પરંતુ આશ્ચર્યજનક રીતે તેમના હથિયારો રાજાને આઘાત પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા. જેમ જ રાજા જાગ્યા તેણે નિર્મમ ધૂર્ત ડાકુઓ જમીન પર મૃત્યુ પામેલા જોયા. આ હદ સુધી કે તે જેને મારી નાખવા આવ્યા હતા તેમાં તેઓ જાતે જ નિષ્ફળ બની ગયા. આ સમયે આકાશવાણી થઈ કે હે રાજન, તે ભૂતકાળમાં આમલકી એકાદશીનું વ્રત અને કથા સાંભળી હતી. તેના પુણ્યફળ રૂપે આજે ભગવાન વિષ્ણુએ તારો જીવ બચાવ્યો છે. તો હવે આપણે આમલકી એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી તે જાણીશું. સવારમાં વહેલા ઉઠીને તુલસી જળ અથવા ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરવું. સ્વચ્છ વસ્ત્રો ધારણ કર્યા પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું. પૂજા શરૂ કરતા પહેલા એકાદશી વ્રત ધારણ કરવાનો સંકલ્પ લેવો. હૃદયપૂર્વક પ્રાર્થના કરવી કે આ વ્રત પવિત્રતા અને શ્રદ્ધાથી પૂર્ણ થાય. એકાદશીના દિવસે આમળાના વૃક્ષની પાસે જઈને શુદ્ધ જળથી તેનો અભિષેક કરવું. ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા ચિત્ર મૂકી પૂજા કરવી.
વૃક્ષની આસપાસ ઘીનો દીવો પ્રગટાવવો અને ધૂપ, ફૂલ અને ચંદન અર્પણ કરવું. આમળાના વૃક્ષની છાયામાં આરતી કરી ભગવાન વિષ્ણુના ભજનો ગાવા. આમળાના વૃક્ષ નીચે બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ અથવા તેમના 108 નામોનું સ્મરણ કરવું. ઘરમાં ચંદન, ફૂલ, અક્ષત અને તુલસી પાન અર્પણ કરવા. આ દિવસે આમળા વડે તૈયાર કરેલા ભોજનનું સેવન કરવું લાભદાયી માનવામાં આવે છે. ગરીબો અને જરૂરિયાતમંદોને અન્નદાન કરવું અને દાન ધર્મ કરવો. એકાદશીના દિવસે રાત્રે ભગવાન વિષ્ણુની કથા વાંચવી અથવા સાંભળવી, જેથી ધાર્મિક ફળ પ્રાપ્ત થાય. બીજો દિવસ એટલે કે દ્વાદશીના દિવસે વહેલી સવારે ભગવાન વિષ્ણુને નમન કરીને વ્રત પારણ કરવું. તુલસીના પાન સાથે પાણી પીને વ્રત સમાપ્ત કરવું. ત્યારબાદ સરળ અને સાત્વિક ભોજન ગ્રહણ કરવું. આ વ્રત પાલન કરનારને દીર્ઘાયુ, સુખ, શાંતિ અને ધન સંપત્તિ મળે છે. જે ભક્ત આ એકાદશીનો ઉપવાસ કરે છે તેને આધ્યાત્મિક શક્તિ મળે છે અને ભવિષ્યમાં ઉન્નતિ પ્રાપ્ત થાય છે. આ એકાદશી પાપોનો નાશ કરતી અને મોક્ષ પ્રદાન કરતી માની શકાય છે. શ્રદ્ધા અને નિષ્ઠાથી આ વ્રતનું પાલન કરવાથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.